તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના સુરૈયા ગામમાં આવેલા વેની ઇન્વિરો કેર લિમિટેડ કંપની પર તંત્રની કડક કાર્યવાહી જોવા મળી રહી છે। કંપની દ્વારા દુર્ગંધવાળું અને હાનિકારક રાસાયણિક વેસ્ટેજ મોટા ખાડામાં ડમ્પિંગ કરવાના ખુલાસા થયા છે અને જેને કારણે પીવાનું અને સિંચાઈ માટેનું પ્રદૂષિત પાણી જે થઈ રહ્યું છે। ત્યારે આ બાબતે ચોટીલા નાયબ કલેક્ટર અને સબ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના નિર્દેશ ઉપર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કંપનીને સીલ કરવામાં આવ્યું છે અને હાલ તો આ પગલાથી નજીકના ગામડાઓમાં રહેતા લોકોમાં રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે, કારણ કે પોષણ જરૂરી પાણી પુરવઠા ઉપર ગંભીર અસર થઈ છે। જ્યાં તંત્રએ પાણી પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાની અવગણના નક્કી કર્યું નથી, પરંતુ આવનારા સમયમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા છે। સુરઈ ગામે કંપની સીલ કરીને શું વિગત છે સાહેબ? ચોટીલા તાલુકાના સુરઈ ગામે જે કેમિકલ પ્લાન્ટ વર્ની એન્વિરો કેર પ્રાઇવેટ લિમિટેડનો જે આવેલો હતો, જે આજુબાજુના ખેડૂતોને મોટા પ્રમાણની અંદર વેસ્ટ કેમિકલનું ડમ્પિંગ કરી અને ભૂગર્ભ જળને દૂષિત કરી। સાહેબ, સુરઈ ગામે કંપની સીલ કરીને શું વિગત છે સાહેબ? ચોટીલા તાલુકાના સુરઈ ગામે જે કેમિકલ પ્લાન્ટ વર્ની એન્વિરો કેર પ્રાઇવેટ લિમિટેડનો જે આવેલો હતો, જે આજુબાજુના ખેડૂતોને મોટા પ્રમાણની અંદર વેસ્ટ કેમિકલનું ડમ્પિંગ કરી અને ભૂગર્ભ જળને દૂષિત કરી। સાહેબ, સુરઈ ગામે કંપની સીલ કરીને શું વિગત છે સાહેબ? ચોટીલા તાલુકાના સુરઈ ગામ